નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરીશું કે જીએસએસબી તરફથી અલગ અલગ 12 ભરતીઓની છે એ જાહેરાત કરી દેવામાં આવેલી છે. એટલે કે વર્ગ 3ની તમામ અલગ અલગ 12 ભરતીઓની જાહેરાત છે તે કરી દેવામાં આવેલી છે. અને કહી શકાય કે વર્ગ 3ની તૈયારી કરતા ઉમેદવારો માટે સવારમાં ખુશીના સમાચાર. તો શરૂ કરીએ આજનો વિડીયો. આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જીએસએસબી અને પોલીસ ભરતીની તમામ માહિતી મળી રહેશે. તો ચેનલ પર ન હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જીએસએસબી તરફથી અલગ અલગ 12 ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે. તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં વાત કરીશું. અને આ નોટિફિકેશન આપણે gssb.gujarat.gov.in ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપરથી જ ડાઉનલોડ કરેલી છે. અને આ મહત્વપૂર્ણ અપડેટ 29/7/2025ના દિવસે આવેલી છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક 313 જે મ્યુનિસિપલ અધિકારી વર્ગ 3ની સંવર્ગની સ્પર્ધાત્મક કસોટી વિગતવાર અભ્યાસક્રમ જાહેરાત કરેલો છે. ત્યાર પછી બીજા નંબરની જાહેરાત ક્રમાંક 311 જે વાયરમેન વર્ગ 3ની જે ભરતી છે તેની કસોટી વિગતવાર અભ્યાસક્રમ ભરતી બોર્ડ ઉપર મૂકવામાં આવેલો છે. અને જે 29/7/2025ના દિવસે મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક તમે સ્ક્રીન પર જોશો 300 જે સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ 3ની ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે વળચલ સમય મેળવવાની બાબત છે તે gssb.gujarat.gov.in વેબસાઇટ ઉપર છે તે મૂકવામાં આવેલો છે. અને ત્યાર પછી વાત કરીએ તો વિના નાયમી કચેરી હસ્તકની અધિકારી સ્વર્ગની 6/3/2025 રોજ યોજાયેલી ખાતાકીય પરીક્ષાની જે રિવાઇઝ ફાઇનલ આન્સર કી છે તે જાહેર કરેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 298 બાગાયતી નિરીક્ષણ વર્ગ 3ની સર્વજ્ઞ ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા દિવ્યાંગ ઉમેદવારો માટે છે તે વળતર સમયની બાબત છે તે ભરતી બોર્ડ ઉપર મૂકવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 275 મલ્ટીપર્પઝ હેલ્થ વર્ગ 3ની સર્વજ્ઞ ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે જે સમયસર મેળવવા બાબત છે તે રજૂઆત કરવાની તારીખ છે તે જાહેર કરેલી છે. જે તમામ માહિતી છે તે તમને ભરતી બોર્ડ જીએસએસબીની ઓફિશિયલ વેબસાઇટ પર આ નોટિફિકેશન જોવા મળશે. ત્યાર પછીની વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 267 જે અધિક મદદનીશ એન્જિનિયર સિવિલ વર્ગ 3ના સર્વજ્ઞ ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતે છે તે મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 262 જે સંશોધન મદદનીશ અને આંકડાકીય મદદ વર્ગ 3ની ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર છે તે ડાઉનલોડ કરવા બાબતે છે તે જાહેરાત આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 300 સિનિયર વૈજ્ઞાનિક વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાની ફી ભરવા કારણસર રદ કરવામાં આવેલી અરજી છે જે અહીંથી તમે ડાઉનલોડ કરી શકશો. જે તમારા ઓફિશિયલ વેબસાઇટ ઉપર આ તમામ માહિતી એકવાર અવશ્ય જોવાની રહેશે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 300 સિનિયર વૈજ્ઞાનિક વર્ગ 3ની પરીક્ષા ફી ભરવા બાબતે છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 10 જે 275 મલ્ટીપર્પઝ હેલ્થ વર્ગ 3ની સર્વજ્ઞ પરીક્ષાની ફી ભરેલ નથી તેમજ ડોક્યુમેન્ટ અરજીપત્રક છે તે રજીસ્ટર કરવા કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રક ઉમેદવારોની યાદી છે તે તમે જોઈ શકો છો 29/7/2025ના દિવસે gssb.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમામ માહિતી તમને મળી રહેશે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 11ની વાત કરીએ તો 268 અધિક મદદની એન્જિનિયર સિવિલ વર્ગ 3ની છે જે ભરતી કારણ કોઈ રદ કરવામાં આવેલી છે અરજી ઉમેદવારોની તે તમામ યાદી જીએસએસબીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ તમે ડાઉનલોડ કરી શકશો. ત્યાર પછી લાસ્ટ જાહેરાત ક્રમાંક 262 જે સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ 3ની સર્વજ્ઞ પરીક્ષાની ફી ન ભરવા કારણ રદ કરવામાં આવેલ ઉમેદવારોને અરજીપત્રકો ઉમેદવારો યાદી છે તે ડાઉનલોડ કરી શકશે. તો આ તમામ માહિતી છે જે ઉમેદવારોએ gssb.gujarat.gov.in વેબસાઇટ પર જઈ એકવાર અવશ્ય જોઈ લેજો. અને આવી જ ભરતીની તમામ માહિતી મેળવવા માટે ચેનલ પર ન હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. તો મળીએ એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.